ધન્યવાદ બરોબર એ ખોટી વાત જ નહીં કરવાની. હવે તમને હું સાંભળું છું, સાંભળીશ નહીં, એક અક્ષર બોલતા નહીં. બરોબર? બીજા જેવું મારવો છે ભાઈ, કાયમી ચાલુ બાર નહીં તમારા પ્રશ્નો ઉપર ભાઈ લોક કરી દે. પ્રશ્નો આવો છે, ખબર પડે છે કે આ ભાઈના પ્રશ્ન છે એ ખોટા પ્રશ્નો છે. ઉશ્કેરણી ધંધો કરતા નહીં. મજાક શું? તમે તમારી મજાક કરો છો. આટલ બગલવા એને આવો છો, નાવાને ઉશ્કેરો છો. ભાઈ મારા જોઈન્ટમાં બેઠેલામાં જોઈને પ્રશ્નો સોલ્વ થઈ જવા છે. ખોટા ખોટા પ્રશ્નો રજૂ કરો, નાટક કરો છો ખોટા. મજાક શું? સરકારના પરિપત્ર જેમ કે આ નહીં આની પેલો તમે શું પીસીસીએફ છો? સરકાર છો? હું તો પ્રજાનો પ્રતિનિધિ છું. મને 3.5 લાખ લોકો મતદાર આપી અને નેવું સોમનાથના વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલો છે. ત્યારે મારો અવાજ એ 3.5 લાખ મતદારોનો અવાજ છે. એ અવાજ કોઈની તાકાત નથી કે વિમલ ચુડાસમાનો અવાજ દબાવી શકે. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સિંઘમ બનીને ફરી રહ્યા છે. ગીર સોમનાથમાં દાદાનું બુલડોઝર અને દિગ્વિજયસિંહ જાડેજાનો દંડો ચાલી રહ્યો છે. જો કે આ તમામની વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે હું 3.25 લાખ જનતાનો અવાજ છું. ગીર સોમનાથની જનતાએ મને મત આપ્યા છે. આ કલેક્ટર મારો અવાજ નહીં દબાવી શકે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ સાથે હું કિશન. છેલ્લા ઘણા દિવસોથી ગીર સોમનાથના કલેક્ટર સાહેબ એ ચર્ચામાં છે. ગીર સોમનાથના કલેક્ટર સાહેબ પોતાની સિંઘમગીરી અને પોતાની દબંગાઈના કારણે આજકાલ સોશિયલ મીડિયાનો સબ્જેક્ટ બની ચૂક્યા છે. ગીર સોમનાથમાં છેલ્લા 2 મહિનાથી ડેમોલેશન ચાલી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથના કલેક્ટર સાહેબનો એક વિડીયો ફરી રહ્યો છે. દિગ્વિજયસિંહ જાડેજાનો એક વિડીયો ફરી રહ્યો છે અને આ વિડીયોમાં તેઓ લોકોને ધમકાવી રહ્યા છે. એક અધિકારી એ પ્રજાની સાથે કેવું વર્તન કરવું જોઈએ તેના કરતા અલગ પ્રકારનું વર્તન કરીને આ સાહેબ ધમકાવી રહ્યા છે. એની અંદર મારઝોડ ચડાવવા નથી લેવાનું. એની બાર કોકની મેદાનમાં રોકે તો મારી પાસે આવશો. એ સમજી લીધું ભાઈ. એ સમજે ઈ આપણે બીસીએમ નહીં આને પીસીસીએમ બનાવી દીધું. તમારી કોઈ જ્ઞાન જ નથી. મજાક ની વાત નહીં ભાઈ. બરોબર? એ ખોટી વાત જ નહીં કરવાની. હવે તમને હું સાંભળું છું, સાંભળીશ નહીં, એક અક્ષર બોલતા નહીં. બરોબર? બીજા જેવું મારવો છે ભાઈ, કાયમી ચાલુ બાર નહીં તમારા પ્રશ્નો ઉપર ભાઈ લોક કરી દે. પ્રશ્નો આવો છે, ખબર પડે છે કે આ ભાઈના પ્રશ્ન છે એ ખોટા પ્રશ્નો છે. ઉશ્કેરણી ધંધો કરતા નહીં. મજાક શું? તમે તમારી મજાક કરો છો. આટલ બગલવા એને આવો છો, નાવાને ઉશ્કેરો છો. ભાઈ મારા જોઈન્ટમાં બેઠેલામાં જોઈને પ્રશ્નો સોલ્વ થઈ જવા છે. ખોટા ખોટા પ્રશ્નો રજૂ કરો, નાટક કરો છો ખોટા. મજાક શું? સરકારના પરિપત્ર જેમ કે આ નહીં આની પેલો તમે શું પીસીસીએફ છો? સરકાર છો? અરે વાત કરો છો ખોટી, ઉશ્કેરણીઓ કરો છો લોકોની. તમારા રક્ષણ પક્ષ ન આવે. આ ખાતું છે કલેક્ટરને આ લોકો આપે છે ત્યાં. બરોબર? બીજો પ્રશ્ન કરવાનો તમારો શું છે? ઈ તો ક્યાં રસ્તા બંધ કર્યો? બોલો ક્યાં રસ્તો બંધ કર્યો? ખુલ્લા વિસ્તારમાં જવાનો, તમારી હારે આવી જગ્યા બતાવવાનો, મને લઈ જાઓ. અત્યારે મને ભેગું હોય, મીટિંગ બધા ભેગું હોય, મને લઈ જાઓ. જો અભ્યાસ સિવાયનું ક્યાં હશે તો કેસે મને કે ભાઈ અહીંયા જવા દો. નહીં હોય તો વાત પૂરી દેવાની. પછી પ્રશ્ન ભવિષ્યમાં ઉભો નહીં કરવાનો. આ તમામ બે છે કે તમને કોઈ વાત કરતો હોય તો પેલા કાયદેસર સાંભળવું કે કાયદો શું કે. ગમે એક્સ વાય ઝેડ બોલે એ હું નહીં માનવાનું. ત્યાં ચડી જાય સરકાર કાયદા ની આવે અને ફોરેસ્ટ છે ને એ સાચવવાનું છે ભાઈ. આડેધડામાં ચડિયા અને ફરિયાદ ને તમારા અંગત સ્વાર્થ માટે આ સિંહ આખા એશિયામાં ક્યાંય નથી. એને પહેલા સાચવવાના હોય. અને કોઈ અધિકારીના ઓલાથી મનમાનીથી કોઈ દિવસ કોઈ ઇવન કલેક્ટરની મનમાનીથી નો આવે, આરએફઓની મનમાનીથી નો આવે, ટીડીઓની મનમાની, મામલાની મનમાનીથી ના આવે કે પીજીવીસીની મનમાનીથી ના આવે. સરકારી તંત્ર કાયદા પરિપત્રથી હાલે. કોઈ વખત એમ કે ગુમા જાય આરએફઓ બદલાઈ ગયા હવે કાન આયે બંધ કરી એવું ના હોય. સરકારે જે કાયદો જે પરિપત્ર બનાવ્યો હોય એ પ્રમાણે હાલે. કોઈ પોતાની મનમાની કરી કરે નહીં. જો કરતો હોય તો અધિકારી છે એમાં પગલાં લેશું. હું જાહેરમાં કહું
બાકી તમે એમ કહો મનાઈ જાવ એવું ના હોય. એવી જગ્યાએ એને આપશું ને એ પ્રપોઝલ ક્યાં પડી મારે કે રેન્જ બદલાઈ જાય છે એટલે હવે પૂછીને કરાવશું તો તમને જાણે કરશે. આ નંબર જે આવશે ને ત્યારે તમે જાણ કરશો. પૂરો તમારો પ્રશ્ન જે બરોબર છે બાગાયત પણ આપે છે આ ફેન્સિંગ એ વાત વ્યાજબી છે જેને જ્યાં નીડ છે પ્રાયોરિટી એને આપે. એને પૂછો અત્યારે શું કેટલી અરજી છે કેટલું મંજૂર પ્રોસેસ આ અમે જો તમારી વાજબી વાત છે જ્યાં જંગલની પ્લાનિંગ આપી અને એ અમે લોકલ લેવલે બાગાયત કરવાનું છે બાગાયતવાળા બોલાવીને અને એક આ બસ મોબાઈલ સૂચના છે. બધા માટે આ બધી બજવતો વ્યાજબી છે. આમાં કોઈ અંગત સ્વાર્થ નથી, કોઈના અહમનો પ્રશ્ન, ગામ માટેના પ્રશ્નો છે. ધારો કે તમે આ પ્રશ્ન છે અમને ખબર છે, અમે મહેનત કરીએ બોલો પ્રશ્ન શું છે કે ભાઈ માપણી છે કે સંકલો તમે લગાવશો બરોબર. તો પેલો પ્રશ્ન કે ફોરેસ્ટ ને રેવન્યુ ને આરએનબી સ્ટેટ તો જે કાંઈ ઇસ્યુ છે કે અમારે એમને દેવાનો છે એટલે જાણશું શું છે તો એ અમે સોલ્વ કરાવશું. જિલ્લા કક્ષાએ તો હું તરત કીધું કે આ સોલ્વ કરો માપણી મારા હાથમાં હું કીધું સોલ્વ. ઉપર જાય તો અમારે સરકારમાં આવે ત્યારે એ અમારા હાથમાં આવે. ઈથી વિશેષ ફોરેસ્ટ જો ભોપાલ મૂક્યો તો કોઈના હાથમાં નથી, એ સ્ટેટ ગવર્મેન્ટના હાથમાં નથી. એની રીતે જે નિયમો હોય એ પ્રમાણે આવે એમાં બહુ થાય કારણ કે નીતિ વિશે આમાં કઈ રાતો આપણો નીતિ કોઈ ન હોય. અંગત બોલા હોય કે મને જવા જ દો મારે પાતળિયા હું જ્યાં સુધી પાણી પીતો નથી તો ન આપણે બધા તોડવી ફોરેસ્ટ નિયમો તો બરોબર હોય એમાં આપણે મૂકી દેવાની મમત ઉપર આભાર મેળવે ઉપરનું કોણ મેળવ્યું ઉપરનું કોણ મને એમને ખબર પડી મેં તમને પહેલી વાર જોયા આ સુધી જેમ પાણી પાયું બાકી એમને મૂકું થઈ જાય જે અમારા હાથમાં દેવું તો સોલ્યુશન આપે અમારા હાથમાં સોલ્યુશન આપી જેમ કે આ બાપાનું કીધું કે લાવો તમે પોતે કરી દેશું સીધી તો માપવા આવશે સરસરાય નહીં માપવા આવશે આખું માપી દેશે અને અભિયાન અંદર છે એ કોન્ફિડન્સ છે એની અંદર નથી જ જવાનું, એની અંદર મારઢોર ચડાવવા નથી જવાનું. એની બાર કોકની મેદાનમાં રોકે તો મારી પાસે આવશો એ સમજી લીધું ભાઈ એ સમજે એ અમે બીસીએમ નહીં અને પીસીસીએમ બનાવી તમારી કોઈ જ્ઞાન જ નથી. મજાક ની વાત નથી ભાઈ બરોબર. એ ખોટી વાત જ નહીં કરવાની. હવે તમને હું સાંભળું છું સાંભળીશ નહીં, એક અક્ષર બોલતા નહીં બરોબર. બીજા જેવું મારવું છે ભાઈ કાયમી તાળું મારી દઈશ તમારા પ્રશ્નો ઉપર ભાઈ લોક કરી દે. પ્રશ્નનો આવો છે ખબર પડે છે કે આ ભાઈના પ્રશ્ન છે એ ખોટા પ્રશ્નો છે. ઉશ્કેરણી ધંધો કરતા નહીં. મજાક શું તમે તમારી મજાક કરો છો, પાટણ પગલવા એને આવો છો અને આવાને ઉશ્કેરો છો ભાઈ. મારા જોઈન્ટમાં બેઠેલામાં જોઈ ગયા પ્રશ્નો સોલ્વ થઈ જવા દો. ખોટા ખોટા પ્રશ્નો રજૂ કરો, નાટક કરો છો ખોટા. મજાક શું સરકારના પરિપત્ર એમ કે આને આની પેલો તમે શું પીસીસીએમ છો, સરકાર છો? અરે વાત કરો છો ખોટી, ઉશ્કેરણીઓ કરો છો લોકોની. લાવો બીજો પ્રશ્ન. તમારો પ્રશ્ન સાંભળ્યું તમે આ સાહેબ કેવી રીતે ધમકાવી રહ્યા છે? જો કે આ સાહેબ એ ગ્રામ સભાની અંદર ત્યાંના સામાન્ય લોકોને ધમકાવતા હતા. આ વિડીયોની વાત કરવામાં આવે તો ગીર સોમનાથના કલેક્ટર સાહેબનો વિડીયો એ 19/9/2024નો છે. ઘટના એ ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના બાબરિયા ગામની છે. ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢડા ગામ અને ત્યાંનું જે ગીર ગઢડા તાલુકો અને ત્યાંનું બાબરિયા ગામ ત્યાંનો આ વિડીયો છે, જેમાં કલેક્ટર સાહેબ એ ત્યાંના ગ્રામ સભાની અંદર ત્યાંના સ્થાનિક લોકોને ન ગમે એવી ભાષામાં ધમકાવી રહ્યા છે. જોકે હવે વિવાદ અહીંયા શરૂ થાય છે કે જ્યારે કલેક્ટર સાહેબનો આ વિડીયો એ લોકો સોશિયલ મીડિયામાં એવી રીતે ફેરવી રહ્યા છે. હું બહુ સાચું કહું તો આ વિડીયો મારા મોબાઈલના પણ એક વોટ્સએપ ગ્રુપમાં આવ્યો અને તેની અંદર સોમનાથના ડેમોલેશન બાદ કોંગ્રેસના ધારાસભ્ય
વિમલ ચુડાસમાની ખબર લેતા જાડેજા સાહેબ એક આ વોટ્સએપ ગ્રુપ છે જેમાં હું પણ છું અને જેની અંદર આ વિડીયો આવે છે, જેમાં આ સાહેબ ધમકાવી રહ્યા છે, પરંતુ નીચે લખાણ બદલી નાખવામાં આવ્યું કે વિમલ ચુડાસમાની ખબર લેતા. જો કે આ ખબરે વિમલ ચુડાસમાની નથી લીધી. સાહેબે બાબરિયા ગામની ગ્રામ સભામાં, ગીર સોમનાથ જિલ્લાના બાબરિયા ગામની ગ્રામ સભામાં ત્યાંના લોકોને ખખડાવ્યા. જો કે વિમલ ચુડાસમાએ હવે જવાબ આપતા સ્પષ્ટ કરી દીધું કે આ વિડીયોમાં મને કલેક્ટર કંઈ નથી કહેતા, પરંતુ કલેક્ટરના હિતે છું અને મારા વિરોધીઓ એટલે કે ભારતીય જનતા પાર્ટીના લોકો આ વિડીયોએ ખોટી રીતે ફેરવી રહ્યા છે. કલેક્ટરની એ ત્રેવડ નથી, એ હિંમત નથી કે મારા અવાજને દબાવી શકે. મારો અવાજ એ ગીર સોમનાથની 3.3 લાખની જનતાનો અવાજ છે. મારા અવાજને કલેક્ટર ક્યારેય નહીં દબાવી શકે, પરંતુ વિરોધી અને કલેક્ટરના હિતે છુઓ આ પ્રકારનો વિડીયો બનાવી રહ્યા છે. અને સાથે વિમલ ચુડાસમાએ એ પણ કહ્યું કે કલેક્ટર સાહેબે જનતાનો પગાર લઈ રહ્યા છે. જનતાના પૈસે પગાર લેનારા કલેક્ટર સાહેબ એ જનતાને ખખડાવે છે. માને ખખડાવી શકે એવી કોઈ એમની હિંમત નથી. આ મામલે સ્પષ્ટતા કરતા વિમલ ચુડાસમાએ ફરી એક વખત ગીર સોમનાથના કલેક્ટરને જવાબ આપી દીધો કે સોશિયલ મીડિયામાં જેને જે ફેરવવું હોય ફેરવે, પરંતુ એવી કોઈની હિંમત નથી કે મારા અવાજને દબાવી શકે અથવા તો મારી સામે આવી રીતે વાત કરી શકે. મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણ થઈ કે એક વિડીયો ફરી રહ્યો છે અને એ વિડીયો કલેક્ટરનો ફરી રહ્યો છે અને કલેક્ટર એ જે ઉગ્ર ભાષામાં મને બોલી રહ્યા છે એવો વિડીયો કટિંગ કરી અને મારા વિરોધીઓ અને કલેક્ટરના હિતેજી દ્વારા ફેલાવવામાં આવ્યો છે. આ વાત તદ્દન ખોટી છે, કારણ કે આ વિડીયો છે 19/9/2024નો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનો અને બાબરિયા ગામનું ગ્રામ સભાનો વિડીયો છે. અને આ ગ્રામ સભામાં કલેક્ટર પ્રજાના ટેક્સના રૂપે પગાર લઈ અને ગ્રામ સભામાં ત્યાંના સામાન્ય માણસને ધાક ધમકી અને ડરાવી રહ્યા છે એ વિડીયો છે. હું તો પ્રજાનો પ્રતિનિધિ છું. મને 3.5 લાખ લોકો મતદાર આપી અને નેવું સોમનાથના વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલો છે. ત્યારે મારો અવાજ એ 3.5 લાખ મતદારોનો અવાજ છે. એ અવાજ કોઈની તાકાત નથી કે વિમલ ચુડાસમાનો અવાજ દબાવી શકે. એ કલેક્ટર હોય, સચિવ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય ભારતીય જનતા પાર્ટીના, એ વિમલ ચુડાસમાનો અવાજ ન દબાવી શકે. અને મારો અવાજ છે એ 3.5 લાખ મતદારોનો અવાજ છે. એ અવાજ 3.5 લાખ મતદારો જેવો જ નીકળે અને લોકોના હક માટે થઈ અને એ જે રીતે મારે લડાઈ લડવી પડે એ હંમેશા વિમલની તૈયારી હોય છે. અને હંમેશા આપણો વિમલ ત્યાં લડતો રહી અને જે પણ હોય આવા તો અન્ય કલેક્ટરો, ઘણા બધા કલેક્ટરો આવ્યા છે અને જે પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને આવ્યા છે. આ એજન્ટોની કોઈની તાકાત નથી કે વિમલનો અવાજ દબાવી શકે. અને મારી સાથે મારી 3.5 લાખ મતદારો છે અને સમગ્ર ગુજરાતના લોકો મારી સાથે છે. અને ત્યારે એ વિધાનસભાનો ફ્લોર હોય કે કલેક્ટરની ઓફિસ હોય કે અન્ય ઓફિસ હોય, ત્યારે લોકોના હક માટે થઈને મારો અવાજ 3.5 લાખ મતદારોનો અવાજ જેવો જ નીકળવાનો છે અને કોઈની તાકાત નથી કે મારો અવાજ દબાવી શકે. ગીર સોમનાથમાં કલેક્ટરનો જે સ્વભાવ છે, કલેક્ટરને જે દબંગ બનવાનો શોખ જાગ્યો છે સામાન્ય પ્રજા માટે. ગીર સોમનાથમાં અનેક રિસોર્ટ છે, અનેક પ્રકારની હોટલો છે. ત્યાં જઈને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દબંગાઈ બતાવે તો મને સૌથી વધારે ગમશે. ઇકો ઝોનની અંદર જેમને ગેરકાયદેસર રિસોર્ટ બાંધ્યા છે ત્યાં જઈને કલેક્ટર સાહેબ એ દબાણ હટાવે તો મને વધારે ગમશે. ગેરકાયદેસર ખોટી જગ્યાઓ પર ખોટા દસ્તાવેજના આધારે કબજો કરીને બેઠેલા લોકો સામે ગીર સોમનાથના કલેક્ટર અવાજ ઉઠાવે તો મને સૌથી વધારે ગમશે. ગેરકાયદેસર ચાલતી ખનીજની પ્રવૃત્તિ, ગીર સોમનાથમાં ચાલતી ગેરકાયદેસરની ખાણ ખનીજની પ્રવૃત્તિ સામે દિગ્વિજયસિંહ જાડેજા અવાજ ઉઠાવશે તો મને સૌથી વધારે ગમશે. અને લાખો કરોડો રૂપિયાના દંડ કે જે ગીર સોમનાથમાં આજે પણ વિવિધ નેતાઓના ભરવાના બાકી છે તેમની સામે અવાજ ઉઠાવશે તો મને સૌથી વધારે ગમશે. પ્રદૂષણ કરતી કંપનીઓ, અંબુજા, અલગ અલગ પ્રકારની સિમેન્ટ કંપનીઓ, એમની સામે કલેક્ટર સાહેબ અવાજ ઉઠાવશે તો મને સૌથી વધારે ગમશે. ત્યાં ચાલતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ, તેના કારણે ગામડાઓમાં થતું ડસ્ટિંગ અને એ ડસ્ટિંગના કારણે લોકોને પડતી બીમારી પર
ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અવાજ ઉઠાવશે તો મને સૌથી વધારે ગમશે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ અને આવા જ વિડીયો માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર.